શાહરૂખ ખાનને અમદાવાદમાં ખાતે કેડીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો અને આ સુધીના સાલોમાં તેમના પતિ જય મહેતાનો વિડીયો સામે આવ્યો છે કે બંને પોતાની ગાડીમાં કેડીના હોસ્પિટલ માટે રવાના થતા જોઈ શકાય છે. સાથે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ કેડીના હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. અમદાવાદમાં ગરમીની સહિત શક્યતા કિંગ ખાનમાં બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના ફેન્સ વચ્ચે હલચલ મચી હતી. સમાચાર છે કે શાહરૂખ ખાનને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને આ મળતી માહિતી મુજબ સુપરસ્ટારની તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કેડીના હોસ્પિટલ ડાકમાં ગયું હતું. આ અભિનેત્રી જુહી ચાવડા હોસ્પિટલ પહોંચી ચૂકી છે. ગૌરી ખાનને બોલિવૂડમાં જુહી ચાવલાના હોસ્પિટલમાં દાખલ કરીને ગાડી કેડીમાં હોસ્પિટલમાં ધરાવતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને આ હોસ્પિટલમાં જુહી ચાવલા શાહરૂખ ખાનને આ સાહસિક હોસ્પિટલમાં દાખલ કરાવેલા. મીડિયામાં હોસ્પિટલમાં કે IPL 2008 કોલકાતાના નાઇટ રાઇડર્સમાં આવતા શાહરૂખ ખાન અમદાવાદ આવતા હતા. 2 દિવસમાં શાહરૂખ ખાન અમદાવાદ છે અને ગરમી વધારે હોવાના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. શાહરૂખ ખાન મેદાનમાં પર લાંબો સમય સુધી રહ્યો, ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ મોડી રાતે પોતાની ટીમ અમદાવાદમાં હોટલ પહોંચ્યા હતા. 22 મેના રોજ શાહરૂખ ખાનની તબિયત અચાનક લથડી ગઈ હતી. 22 મેના રોજ શાહરૂખ ખાનની તબિયત લથડી જવાના કારણે શાહરૂખ ખાન પણ આજે આ કેડી હોસ્પિટલમાં દાખલ છે. આ અમદાવાદમાં 45 ડિગ્રીથી ગરમીના કારણે સામાન્ય લોકોને પરેશાન હોવાનું એલર્ટ આપ્યું હતું અને આ લોકોને ડિહાઇડ્રેટ રહેવા માટે સૂચના અપાઈ છે.